અરે સોરી ભાવેશભાઈ, હવે આ વખતે એવું નહીં થાય, મને માફ કરી દો. હું તમને તમારા પૈસા હું આ વખતે આપી જ દઈશ, તમે ચિંતા ના કરો. અને હા, હવે તમારો ફોન કરવાની પણ જરૂર નહીં પડે. ના ના ના, હું ચોક્કસ તમને તમારા પૈસા આપી દઈશ. ના ના, તમારો ફોન નહીં જ કરવો પડે, હું સામેથી તમને ફોન કરીને તમારા પૈસા આપી દઈશ. હા સોરી ભાવેશભાઈ. હા અરે શું થયું? અરે કંઈ નહીં, તું એક કામ કરજા, મારા માટે એક ગ્લાસ પાણી લેતી આવ ને. ના, પહેલા તમે મને કહો કે શું થયું, પછી જ હું પાણી લાવીશ. અરે શું કહું તને, ગયા મહિને ગાડીનો હપ્તો ભરવા માટે મારી પાસે પૈસા નહોતા, એટલે મેં ભાવેશભાઈને ફોન કરીને ભાવેશભાઈ જોડેથી પૈસા લીધા હતા, એ પણ વ્યાજથી. એટલે એ વ્યાજના પૈસા ઉઘરાવવા માટે ભાવેશભાઈનો વારે ઘડીએ ફોન આવે છે, અને અત્યારે મારી પાસે પૈસા પણ નથી. ખબર નહીં હવે આ જિંદગી ક્યાં લઈ જશે. હું તો હવે બહુ જ કંટાળ્યો છું. ઘરના ખર્ચા વધી ગયા છે, મોંઘવારી પણ વધી ગઈ છે, અને પગાર વધતો નથી. ખબર નથી પડતી કે શું કરવું. અરે તમે ચિંતા ના કરો, બધું જ સારું થઈ જશે. સારું ચાલ, હું હવે તૈયાર થઈને ઓફિસે જાઉં. આ કેટલા કંટાળ્યા છે. હું વિચારું છું કે હું એમની થોડી મદદ કરી લઉં, હું પણ કંઈ કામ કરું. પણ હું કંઈક કરીશ તો એમને ગમશે નહીં અને ગુસ્સે થઈ જશે. અરે બેન, તમે આવો આવો, અંદર આવો. મકાનનું ભાડું ક્યારે આપશો? રોજ કહો છો આજે આપીશ કાલે આપીશ, આપતા તો છો નહીં. અરે બેન, આપી દઈશું, તમે થોડું ધીમેથી બોલો, બધા સાંભળે છે. તો આપી દો ને. પૈસા ના હોય તો ઘર ખાલી કરી દો. આ બેન લો તમારું ભાડું. આવતી વખત ધ્યાન રાખજો, ટાઈમસર મળી જવું જોઈએ ભાડું, સમજ્યા ને? તારી જોડે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? આજકાલ તું ઘર ખર્ચ માટે પણ પૈસા નથી માંગતી. પછી એવું તો નથી ને કે મારા ગયા પછી તું તારા પિયરથી પૈસા લાવતી હોય? મેં કંઈ મારા પિયરથી પૈસા નથી મંગાયા, અને તમને ચિંતામાં જોઈને મને કંઈ સારું નથી લાગતું. મને એમ થયું કે હું પણ કંઈક કામ કરી લઉં તો ઘરમાં થોડી મદદ થઈ જાય. આપણા ઘરે સંચો હતો તો મેં ઘરેથી સિલાઈનું કામ ચાલુ કરી દીધું. હું ઘરેથી સંચા પર ડ્રેસ સીવું છું તો થોડી મદદ થઈ જાય, બીજું કંઈ નહીં. ખરેખર હું નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી. જો બધી જ પત્નીઓ તારા જેમ એના પતિને સાથ આપે ને તો કોઈ પણ તકલીફ નાની હોય કે મોટી હોય એના પતિને તોડી નથી શકતી. તમારો જીવન સાથી સુંદર નહીં હોય ને તો ચાલશે, પણ તમારી કદર કરતો હોવો જોઈએ. રંગરૂપ તો બધા જોઈતા હોય છે, પણ જીવન સાથી સાથ આપવા વાળો હોવો જોઈએ. સાચો જીવન સાથી એ નથી કે જે તમને પૂછશે કે આ મુસીબતો ક્યારે ખતમ થશે, પણ સાચો જીવન સાથી એ છે જે તમારો હાથ પકડીને કહેશે કે તમે ચિંતા ના કરશો, આ મુશ્કેલ સમય પણ આપણે બંને સાથે મળીને પાર કરી દઈશું. જય શ્રી કૃષ્ણ.